આ હેતરબેને નથી જમ્યું કે શું? રોટલા તો એમનેમ છે. હે ભગવાન ભગવાન. ભાભી, હા મને જાણવા મળ્યું છે તમે શું નવા કાંડ કર્યા છે ઘરમાં, એ પણ મારા નામના. મેં શું કાંડ કર્યા ને તમારા નામના? ખોટું શું કરવા બોલો છો? પહેલા તો મને એમ કહો, આ કઈ ભાષા છે તમારી બોલવાની? કાંડ સારું લાગે? આપણે કઈ ટપોરી નથી કે આવું બધું બોલીએ? હા તો ટપોરી વેડા તો તમે કરો છો, હું નથી કરતી. શરમ થવી જોઈએ, શરમ. આ ભાભી થઈને એક નાની બેન જેવી છોકરીને એની માં સામે ચડાવો છો, કાન ભરો છો તમે. કઈ નાની બેન આવી રીતે વાત કરે? કે તો મને. આ તો કઈ ભાભી આવી રીતે કાન ભરે? શું કાન ભર્યા છે અને કોને ભર્યા છે? આ તમે શું બોલો છો ને બેનમાં? મને કોઈ સમજાતું નથી. ખબર પડે છે મને, બધી જ ખબર પડે છે. કાલે રાત્રે હું બહાર ગઈ હતી એટલે તમે મમ્મીના કાન ભર્યા ને કે હેતલબેન મોડે રાત સુધી ઘરે નથી આવ્યા. તમારે મારો વહીવટ કરવાની શું જરૂર હતી? કાન નથી ભર્યા, મેં ખાલી એમને પૂછ્યું હતું. અને એમ પણ આ તમારા ભાઈએ છે ને મને કહ્યું છે કે તારે હેતલ ઉપર ધ્યાન રાખવાનું, એને કહેવાનું, એને પૂછતું રહેવાનું કે ક્યાં જાય છે, શું કરે છે. એટલીસ્ટ ઘરમાં કોકને તો ખબર હોવી જોઈએ. ધ્યાન રાખવામાં ને રોકટોક કરવામાં ફેર હોય છે ભાભી. આ વાત ખોટી કહેવા? મેં છે ને કોઈ રોકટોક નથી કરી, મેં ખાલી પૂછ્યું હતું. અને એમ તે હવે કાલે સવારે કંઈ થઈ ગયું તો પછી બધા તો મને જ પૂછે ને કે તારે તો પૂછવું જોઈતું હતું કે ક્યાં જાય છે, શું કરે છે. એમ પણ તમે મને કહીને જાઓ છો કે મારું જમવાનું ના બનાવતા, આ ન કરતા, તે ન કરતા, તો પછી મારો જ વાંક આવે કે નહીં? એટલે હા તો મેં તમને કીધું એમાં મારો કઈ ગુનો છે? સાચી હકીકત કીધી કે ભાઈ હું નથી જમવાની તો નથી જમવાની, એમાં તમારે મમ્મીને કહેવાની શું જરૂર છે? હા મને ખબર છે તમે મારી અને મમ્મી વચ્ચે ડખો કરાવવા માંગો છો, ઝઘડો કરાવવા માંગો છો, એટલા માટે જ તો તમે મમ્મીના કાન ભરો છો. શરમ થવી જોઈએ, શરમ. ઘરના ઘરે આવા ધંધા કરો. હાઈલા, તમને શરમ થવી જોઈએ. આ રીતે આંગળા ચીંધીને કોણ વાત કરે ભાભી સાથે? અને જોવો, મેં વાત કરી હતી પણ મેં એવી કોઈ વાત નથી કરી. આપણે દીકરીની જાત કહેવાઈએ, આપણે છે ને આપણે છે અમુક લિમિટેશનમાં રહેવું પડે છે, અમુક મર્યાદાઓ હોય છે, એ ઓળંગવી ના જોઈએ. સરસ. હવે તમે કહેશો એ રીતે મારે મારી લાઈફ જીવવાની. હું કહું એવી રીતે નહીં. ના ના, તમારી વાત તો એમ જ થઈ ને કે હું કહું એમ જ કરવાનું. તમારે ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં, બહાર નહીં જવાનું, જમવા નહીં જવાનું. તો તમે આવી શિખામણ આપવા વાળા છો કોણ? અત્યાર સુધી મારા મમ્મીએ પણ મને આવું નથી કીધું. એટલે સોરલા પકડ્યા છો. તમારા મમ્મીએ તમને કહ્યું હોત ને તો આ ન થાત. હા હા, મારા મમ્મી તમને હથેળીમાં રાખે છે એનો મતલબ એમ નહીં કે તમે આ ઘરમાં જે ધારો ને એ થઈ શકશે. હું નહીં થવા દઉં. બેનભાઈ એવું કંઈ નથી. હું ક્યાં કહું છું કે તમે હું કહું એવી રીતે રહો. હું તો ખાલી તમને એટલું કહું છું કે સ્ત્રી જાતને જેવી રીતે રહેવું જોઈએ ને એવી રીતે રહ્યો. સરસ. એટલે હવે મારે ક્યાંય પણ જવાનું પહેલા તમને પૂછવાનું કે ભાભી મારે પાણી પીવું છે, હું પીવું? ભાભી હા પાડે તો જ મારે પાણી પીવાનું, એમ ને? તમે કેવા એમ જ માંગો છો ને? તમે આ ઘરમાં મહારાણી બનવા માંગો છો, પણ યાદ રાખો તમે આ ઘરના નોકરાણી છો. એ વાત તો મને ખબર છે કે આ ઘરમાં છે ને મારો હોદ્દો કામવાળીનો છે અને એ તમે બનાવીને રાખી છે. બાકી મહારાણી હોય, મને એમ કહો, કઈ મહારાણી વારમાં 6 વાગ્યામાં ઉઠીને ઘરના કામ કરે, રસોઈ બનાવીને આવું બધું સાંભળે? આ તો ફરજ છે તમારી. આ ઘરની વાવ છો, દીકરી નહીં. હા તો હું ક્યાં કઈ કહું તો છું? પછી મોટા મોટા સપના જોવાનું બંધ કરો અને શરમ કરો. શેની શરમ કરું? નાકકાન તો છે નહીં કાંઈ. મમ્મીને જઈને ગમે તેવી વાતો કરી દે એટલે મમ્મી આવીને મને ગુસ્સો કરે. અને વાહ, તમારે તો બેઠા બેઠા બસ ફ્રીમાં મૂવી જોવાનું નહીં. મેં એવું કાંઈ નથી કર્યું. તમને એવું લાગતું હોય તો આજ પછી હું કોઈને કાંઈ નહીં કહું. તમારે જેટલા વાગે આવું ને એટલા વાગે આવજો. અને આ તો તમે મોડા આવ્યા હતા ને એટલે મેં પૂછ્યું તું. મોડા આવ્યા હતા તો તમારે પૂછવાની શું જરૂર હતી? હું આખી રાત ઘરની બહાર રહું તોય તમારા બાપનું શું જાય છે? મારા બાપનું તો શું જવાનું આ તો પછી શું કરવા બોલ્યા? હે ભગવાન, હવે તો છે આ તમારી સાથે વાત કરવી ને એટલે તો એવું થાય છે કે હું નર્કમાં ઊભી છું અને મારી સામે નર્કના દેવતા. બોલવામાં લિમિટ રાખજો. મોટા છો ને એટલે કઈ સામું બોલતી નથી. હે? સામું નથી બોલતા? નથી બોલતી. હજી તો મેં તમને કઈ કીધું જ નથી. જો હું મારું બોલવાનું ચાલુ કરીશ ને તો તમારા કાનમાંથી કીડા ખરી જશે. લોહી તો નીકળે જ છે ઓલરેડી. રહેવા દો ને, આ નાટક કરવાનું રહેવા દો ને. 100 વાતની એક વાત, તમારે મારી લાઈફમાં માથું નહીં મારવાનું. તમે છો કોણ મારી લાઈફમાં બોલવા વાળા? કહ્યું ને એકવાર કે હું તમારી લાઈફમાં માથું મારવા નથી માંગતી અને માથું પણ નહીં મારું. પ્લીઝ મને બક્ષી દો. હા તો બનાવો મારા માટે સેન્ડવિચ. ઝાડ છે અહીંયા તો સેન્ડવિચ બનાવો. દેવુ. Hi. How are you? ફાઇન, બટ આઈ એમ નોટ ફાઇન. તો દેખા જ રહ્યું છે કે તું આવીને બેસી ગઈ ને અને જે રીતના મોઢું ચડેલું હતું ને એ રીતના મને લાગ્યું જ
નક્કી કંઈક તો થયું હશે. આજે ફરી પાછી કોઈની સાથે લડાઈ ઝઘડો કરીને આવી છે હે ને? રોજનું છે મારે. શું કરવું ને કંઈ સમજાતું નથી. કંટાળી ગઈ છું દેવાંગ, હું કંટાળી ગઈ છું. અચ્છા, હા, કેમ આટલી બધી કેમ કંટાળી ગઈ છે? મારા ભાભીથી. આ ઘરમાં મારા ભાભી ન હોત ને તો સારું પડત. અરે પણ તારા ભાભી ના હોત તો તને ઉલટાની ઉપાધિ થાત, ટેન્શન થાત. આ ઘરની બધી જ જવાબદારીઓ તારા માથે આવીને ઊભી રહેત તો રહેવા તું દો. શું કરત? તમને લાગે છે મારા ભાભી છે ને મારા મમ્મીના કાન ભરે છે, ન કહેવાનું કહે છે. તમને ખબર છે હા. કાલે રાત્રે હું ઘરે લેટ ગઈ તો મમ્મીને ભાભીએ પૂછ્યું કે હેતલબેન કેટલા વાગે આવ્યા હતા. મમ્મીને તો આ વાતની કંઈ ખબર જ નહોતી. તો એમાં શું થઈ ગયું? શું સાચી શું વાત તો થઈ પૂછી ગયું? છે. શું થઈ ગયું? શું આ મમ્મીને ખબર નહોતી કે હું તમારી સાથે રાતના 12 વાગ્યા સુધી રખડતી હતી? આ મમ્મીને ખબર પડી તો મમ્મીએ મને ધોઈ નાખી. ખબર છે તમને? હશે, હવે તારા ઘરની મેટર છે, એમાં મારે વધારે પડતું ઘૂસવાની કોઈ જરૂર નથી. ઘૂસવું પડશે હવે. જો દેવાંગ, બહુ થઈ ગયું આવી રીતના મળવાનું. મને લાગે છે કે હવે ભાભીને પણ ખબર પડવા મળી છે. હવે મારે છે ને આવી રીતના મળવા આવવાનું બહુ મુશ્કેલ થઈ જશે. તો પછી એક કામ કરીએ ને, હમ. આપણે બંને જણા લગ્ન કરી લઈએ. હા તો બસ હું તમને આ વાત કરવા માટે જ અહીંયા આવી હતી અને તમે મારા મોઢાની વાત લઈ લીધી. અરે એમાં ક્યાં ટેન્શન લેવાની જરૂર છે? મારે તો જરાય ટેન્શન નથી. અરે મોટા ભાઈને વાત કરીશ ને એટલે મોટા ભાઈ તરત જ આ પાડી દેશે. પણ મારા ઘરે આ નહીં પાડે. મારા ઘરે મનાવવા એટલા આસાન વાત નથી દેવાંગ. જેટલી આપણે સમજીએ છીએ અને કે હું વાત કરીશ અને મારા ઘરે કહેશે કે હા બેટા જીલે આપણી જિંદગી ખુશી ખુશી વિદા હો જા દેવાંગ કે સાથ. એવું નથી મારા ઘરે. હશે પણ શું છે કે મારા મોટા ભાઈ છે ને, મોટા ભાઈને હું મનાવી લઈશ. કારણ કે મોટા ભાઈના પણ લગ્ન થયા નથી અને હવે મને નથી લાગતું કે એમના લગ્ન થાય પણ ખરા. એટલે મોટા ભાઈની સાથે પેટ છૂટી વાત કરીશ અને એમને સમજાવીશ. જો નહીં માને ને તો સામ દામ દંડ ભેદ બધાનો ઉપયોગ કરીશ. તો પછી આપણે ભાગીને લગ્ન કરવા પડશે. તમે કરશો ને? સાથ આપશો ને મારો? મને હા, પ્રેમ કરું છું તને. જો કદાચ ભાગીને લગ્ન કરવા પડ્યા ને તો પણ આપણે લોકો ભાગીને લગ્ન કરીશું. મને જરાય વાંધો નથી. પણ દેવાંગ, મારો વિશ્વાસ તો નહીં તોડો ને. અરે આ વાત મારે તને કરવાની હતી કે તું મારો વિશ્વાસ તો નહીં તોડે ને. તમને કારણ લાગે કે છે ઘરમાં અમે બંને ભાઈઓ છીએ. અત્યાર સુધી બંને ભાઈઓ એકલા રહેતા હતા. અમે લોકોએ ક્યારેય પણ મતલબ કે હા રાંધતા આવડે છે, કપડાં ધોતા આવડે છે, બધું આવડે છે, પણ ક્યારેય પણ અમારા ઘરમાં કોઈ સ્ત્રી આવી નથી. એટલે કદાચ બની શકે કે આ લગ્ન થયા પછી તારે અને મારે સાથે રહેવું એ મારા માટે નવા જીવનની શરૂઆત હશે. તો તમારી તારે વાત થોડું ઘણું એડજસ્ટ કરવું પડશે. ખરી લેશ. તમારા માટે હું બધું જ એડજસ્ટ કરવા માટે તૈયાર છું. પણ તમે મારો ટ્રસ્ટ નહીં તોડો ને. કેટલી વાર એકનો એક સવાલ પૂછીશ? અરે છો બકા, દેવાંગ, મારા આપણે- સમ આપું છું, નહીં તોડું તારો ટ્રસ્ટ ક્યારેય પણ. એકની એક વાત કરવી જરૂરી છે. કારણ કે આપણે મેરેજ કરી રહ્યા છે અને મેરેજ કરવી એ કંઈ ઢીંગલા પોતિયાની રમત નથી કે ચાલો મેરેજ કરી લીધા અને છૂટું કરી નાખ્યું. છો દેવાંગ, સાચી વાત છે તારી. આ બધી વાતની સમજણ તને જ પડે છે. હું તો ગાંડો છું ને, કેલો છું કે તારા પ્રેમમાં પાગલ થઈને અહીંયા આવું છું. અને આમ પણ આ બધો ટાઈમ પાસ જ કરતો હોય જેવું લાગતું હશે ને તને? આવું શું કરવાને બોલો છો? તો પછી તું શું કામ આવું બોલે છે? અરે બકા, મને બધી ખબર છે. પ્રેમ કર્યો છે તો એ પ્રેમને કેવી રીતે નિભાવવો ને એ બહુ સારી રીતે જાણું છું. માન્યું, તમને બધી ખબર છે. પણ આપણા બંને વચ્ચે ક્લિયર વાત થઈ જાય ને તો કાલે સવારે ડખા ના થવા જોઈએ. નહીં થાય. એટલા માટે વાત કરું છું તમને. જરાય ડખા નહીં થાય. અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે તને અને મને ક્યારેય પણ કોઈ પણ જાતે વાંધો નહીં આપે. બસ ખાલી તું રસોઈ બનાવતા શીખી જા અને ઘરના કામકાજમાં પારંગત થઈ જા ને પછી જો પછી કોઈ પણ જાતે તકલીફ ક્યારેય નહીં આપે. હા, સાચી વાત છે. અને આજે નહીં તો કાલે મારે એ વસ્તુ તો શીખવી જ પડશે ને. તો હું શીખી જઈશ. એ જ કહેવા માગું છું કે શીખી જજે. પછી શું છે કે કદાચ અલગ રહેવાનું થયું ને તો પણ વાંધો ના આવે. નકર બનશે એવું કે તારા કામ મારે ને મારા કામ તારે કરવા પડશે. હા, તે વાંધો નહીં ને. પ્રેમમાં બધું કરવું પડે. કામકાજ કરીશ ને બધું? ઓકે ચાલ તો હવે જઈએ. પાણીપુરી ખાવાને કીધું હતું તમે ચેટમાં. રોજ પાણીપુરી ના ખવાય, ગોલગપ્પા જેવી તો થઈ ગઈ છે. હા ભલે, વાંધો નહીં. ચલો પાણીપુરી ખવડાવો. ચલો ચલો. પાણીપુરી જ ખાવી હોય આને. હા, વહુને પૂછી જો ક્યાં ગઈ છે તો ખબર તો પડે મને. ફોન કરું છું ક્યાંની ફોન નથી ઉઠાવતી. સમજીને શું રાખ્યું છે એને એના મનમાં? દામિની વહુ, એ દામિની વહુ, હા મમ્મીજી, જરા બહાર આવો, કામ છે. આવો.
બોલો શું કામ હતું? શું થયું તમને? ચક્કર આવે છે? ના ના, બધું બરાબર છે? બધું રેડી. તો વાંધો નહીં. હવે મારી વાત સાંભળો. મારે તમને પૂછવું છે કે હેતલ બોલતા નહીં, હો બોલતા નહીં મમ્મીજી. બેનબાનું કાંઈ પૂછવું હોય કે કાંઈ કેવું હોય ને તો હું જાઉં છું, મને બક્ષી દો. એક મિનિટ. કેવી વાત કરો છો? હવે એક ઘરમાં રહીએ છીએ, હેતલ, હું, તમે, અને હેતલનું તમને કંઈ પૂછું તો બોલતા નહીં એટલે શું? હા, મને કેટલા વર્ષોથી ઓળખો છો? તમારી દીકરીને કેટલા વર્ષોથી ઓળખો છો? પછી એ તમે આવો સવાલ પૂછી શકો? ના, એટલે પૂછી શકું એટલે એટલા માટે પૂછી શકું કે મને સવાલ એટલા માટે થાય છે બેટા કે તું અચાનક આવી રીતે આટલી બધી કેવી રીતે બદલાઈ ગઈ? તમે આવા નહોતા એમ એટલે. નહોતી જ ને, કારણ કે આજે છે ને મને એટલો બધો ઠપકો મળ્યો છે ને, એ પણ વગર કારણનો, વગર વાંકનો. વગર વાંકનો, વગર કારણનો? કેવો ઠપકો અને કઈ બાબતનો ઠપકો? અને મેં ખાલી તમને એટલું પૂછ્યું કે હેતલ ક્યાં ગઈ છે એની તમને ખબર છે? એ જાંભળ્યા સિવાય તમે એકદમ અચાનક જ મારી પર તૂટી પડ્યા. થયું શું? આપણે બંને છે ને બેનબા વિશે કાંઈ વાત પણ કરીશું ને તો પણ બેનબાને એવું લાગશે કે હું તમારી કાન ભંભેરણી કરું છું. એટલે પ્લીઝ હું તો ન બોલું ને એટલું જ સારું છે. ન બોલવામાં 9 ગુણ. આજે સાબિત થઈ ગયું. એમ? હા, પણ શું થયું? પણ એવું તો તમે શું કીધું કે બેનબા કાલે મોડા આવ્યા હતા, 12 વાગી ગયા હતા. તમે મને પૂછ્યું તું, આપણા બંનેની વાત થઈ હતી. તો એ વાતને છે ને બેનબાને એવું લાગ્યું કે હું તમારી કાન ભંભેરણી કરતી હતી. આ 12 વાગે મોડા આવ્યા અને તમે એમને પૂછ્યું કે નહીં ક્યાં ગઈ હતી, શું કરતી હતી, એટલે એવું થયું કે મેં તમને પૂછવાનું કહ્યું છે. મમ્મીજી, મને તો એ નથી સમજાતું કે કયા કર્મોની સજા મને મળી રહી છે અત્યારે. તમારા કોઈ ખરાબ કર્મો છે જ નહીં. તમે તો એકદમ સાચા છો. અને મેં તમને હેતલ વિશે પૂછ્યું હતું, તમે ક્યાં મને કહ્યું છે? તમે એમ કહ્યું કે રાત્રે 11 વાગે આવ્યા હતા. તો પછી હું માં તરીકે એને 2 ઠપકાના શબ્દ કહું તો એમાં ખોટું શું છે? ખોટું જ છે ને. તમારે લોકો એમને કાંઈ નહીં કહેવાનું. તમે લોકો કહેશો એટલે સીધો મારો વાંક આવશે, મારું નામ આવશે કે આ બધું હું કરું છું, મને નડે છે. મમ્મીજી, મેં તો એમના સારા માટે કહ્યું હતું ને. હા, તમે તો એના સારા માટે જ કહ્યું હતું. આમાં તમે ખોટા ક્યાં છો? તમે તો માત્ર એટલું કહ્યું કે મમ્મીજી આવું છે, હેતલબેન રોજ આવી રીતે મોડા આવે છે, અને એ પણ મારા પૂછવા પર. તમે કંઈ મને એમ નથી કીધું કે તમે જઈને એને વળજો, ફરિયાદ કરજો કે એને 2 શબ્દ ખોટા કહેજો. આ તો મા તરીકે મારી જે ફરજ હતી એ મેં નિભાવી. એ જ તો વાત છે ને. પણ ખબર નહીં કેમ આ બેનબાને શું થઈ ગયું છે. આ તમે ઓળખો છો ને તમારી દીકરીને, મારે કહેવાની જરૂર તો છે નહીં. એકદમ સારી રીતે ઓળખું છું. આજકાલ એ છે ને બહુ વંઠેલી થઈ ગઈ છે, પોતાની મરજી પ્રમાણે ચાલે છે, અને કોઈ કહેવા જાય તો એને એમ લાગે છે કે એ સાચી અને બીજા ખોટા. ના, હવે છે ને મારે એને બરાબર ઠપકો આપવો પડશે. એની હિંમત કેવી રીતે થઈ મારી વહુને કંઈ કહેવાની? મમ્મીજી, કાંઈ ન કહેતા, પાછા આવીને મારી સાથે ઝઘડો કરશે. હું તો એમના સારા માટે કહેતી હતી કે રસોઈ બનાવતા શીખી જાઓ, ઘરમાં ધ્યાન દો, એક સ્ત્રી જેવી રીતે રહેતી હોય ને એવી રીતે રહો. પણ તોય હું ખોટી. રાઈટ, એકદમ સાચું કહ્યું તમે. તોય તમે ખોટા અને એ સાચી. કારણ કે એનું કારણ છે ને, એને સાચી વાત તો ક્યારે પચી નથી. અને હું એને નાનપણથી ઓળખું છું. કામ ચોર છે એક નંબરની. એને કામ કરવામાં જોર આવે, અને આજકાલ તો ક્યાં રખડે છે, શું કરે છે, કોઈને કહેતી જ નથી. ખરેખર મને સાચું કહું ને દામિની, તો ઘણીવાર વિચાર આવે છે કે એ મારી જ દીકરી છે. તમારી જ છે, પણ શું કરવાનું ને. મને તો અશોક પણ એટલું બોલે. સાચી વાત છે. કોને કહેવા જઈએ? એક તો છે જ વંઠેર, અને કંઈક કહીએ તો તરત જ મોઢા ફૂલાવીને ચાલશે. જો તમે ખોટું ન લગાડતો, હં, એના માટે કંઈક ખોટું ન માનતા. હું તમારી સાથે ખોટું ન લગાવ. તમારી દીકરી જે બોલતી હતી ને મમ્મીજી, કાનમાંથી લોહી નીકળી જાય એવું બોલતી હતી. માનું છું, એનો જીભડો કંટ્રોલમાં રહેતો જ નથી. મન ફાવે એવું બોલે છે, ને પહેલેથી એવી જ છે. પૂરેપૂરી એના ફોઈ પર ગઈ છે. એની ફોઈએ આવી જ હતી. પણ ચિંતા ન કરો, મારે વાત તો કરવી જ પડશે. હા, આઈ એમ સોરી. હા, મારી લાડકી બહુ છે. તમે સોરી નાખો, પણ મારું નામ ના લેતા. હા, પાક્કું નહીં લઉં. હા, બહાર ગયા છે, હવે એટલે પૂછી લેજો. એ જ પૂછવું તું ને? બહાર ગયા છે. ક્યાં ગયા છે ને કંઈ નથી ગયા. બિચારી મારી વહુનો કોઈ વાંક નથી, છતાંય મન ફાવે એવી ધમકાવી જાય છે. બોલો, શું કામ હતું? હું કામ હતું એટલે બેટા તું પણ કેમ આવી રીતે વાત કરે છે? જો, હું તારી જ રાહ જોતી હતી. તને મેં ફોન એટલે જ કર્યો હતો કે તું ઓફિસેથી જલ્દી આવી જાય. હા, પણ આવી ગયો ને. બોલો, તમારી તબિયત તો સારી છે ને?
હા મારી તબિયત સારી છે. અરે મારે તારી સાથે હેતલના વિષયમાં વાત કરવી છે. આ હેતલ જો ને અત્યાર સુધી તો આપણા બધા સાથે બગાડ્યું હતું, હવે વહુ સાથે પણ બગાડ્યું. અરે વહુને પણ મન ફાવે એવું બોલે છે, એની સાથે પણ મન ફાવે એવો વ્યવહાર કરે છે. હા બધાની સાથે બગાડતી ફરશે તો કેમ ચાલશે? અને તું તો તારી પત્નીને ઓળખે છે, એ તો બિચારી ક્યારેય કોઈ વસ્તુમાં સામે બોલે એવી છે જ નહીં. વાહ મમ્મી વાહ. જ્યારે હું હેતલને ખીજાતો હતો ત્યારે તો તમે ના પાડી કે એને કાંઈ નહીં કહેતો, આપણા ઘરની દીકરી છે, એને ખોટું લાગી જાહે હે. અને અત્યારે હવે તમે એમ કહો છો કે હવે એ દામિનીને હેરાન કરે છે. હા અશોક તું સમજતો કેમ નથી? જવાન દીકરી છે, જવાન બેન છે તારી. ન કરે નારાયણને કાલે વધારે ઠપકો આપ્યો અને કંઈક કરી બેસે એની બીકમાં ને બીકમાં હું તને કહેતી હતી. અને હું શું કામ કહેતી હતી એ ખબર છે? કારણ કે તું જ્યારે બોલવા બેસે ને ત્યારે તને ભાન નથી રહેતું કે તું શું બોલી રહ્યો છે. હું જે બોલું એ પણ હું છે ને બધું જે હોય એ હાસું કહી દઉં, સમજ્યા? તમને ખબર છે કે આ કોની હારે રહેશે કોની હારે નહીં? હા અને તમે એમ કહો છો કે હવે ખીજા, તો હવે કદાચ ખીજાવ ને તો એમાં કાંઈ ફેરબેર ન પડે, સમજ્યા? કારણ કે સંગત એકવાર લાગી જાય ને એટલે બસ વાત પૂરી. સાચી વાત છે બેટા, કે જેવી સંગત હોય ને એવી અસર તો લાગે જ, પણ હવે એને પાછી વાળવી તો ખરી ને, એને સુધારવી તો ખરી ને. બગડી ગઈ છે તો શું એને બગડેલા રસ્તા પર રહેવા દેવી? અરે આપણા પોતીકી વ્યક્તિ હોય, એ કદાચ કંઈક ખોટું કરી રહી હોય તો એને સુધારવાની જવાબદારી આપણી જ હોય. આપણી હોય એ વાત સાચી, પણ હવે સુધારા પર એ આવે તો ને હે. પણ મને નથી લાગતું કે હવે એ રસ્તેથી પાછી વળે, સમજ્યા તમે? કારણ કે મેં ઘણી વાર આ સોનલ ને સ્વીટી ને એની સામે જોઈ છે, સમજ્યા તમે? એટલે કહું છું હું તો ઘણી વાર ન્યાય ખીજાવ પણ પછી અહીંયા આવીને તમને કે મારી બેનપણી હારે રહેવા નથી દેતી, તો રહ્યો મારે હું. બસ બહુ થયું હશો. માનું છું કે મારાથી કદાચ વધારે બોલાઈ ગયું હોય, માનું છું કે હું કદાચ ખોટી હોઈશ, પણ એનો મતલબ એમ તો નહીં ને કે અત્યારે હું તને કહી રહી છું તો તારે મને સાથ નહીં આપવાનો. મમ્મી મારી વાત સાંભળો, જ્યારે તરસ લાગી હોય ને ત્યારે જ પાણી પીવાય, સમજ્યા તમે? જ્યારે ભૂખ લાગી હોય ત્યારે જ ખવાય. એવી રીતે હા હેતલને પહેલેથી દબાણમાં રાખી હોત ને હે તો અત્યારે એ આટલી બધી બગડી ના હોત. અત્યારે તમારી સામે બોલે, દામિની સામે બોલે, મારી સામે બોલે. હા પણ આપણે પહેલાં ધ્યાન રાખવાની જરૂર હતી, હવે નહીં. અશોક જે થઈ ગયું એને ભૂલી જવાય, પણ હવે જે સુધારવાનું છે એનું કામ તો હાથે ધરાય ને. આજે આવે તો તું વાત કર ને ભાઈ. કાંઈ વાંધો નહીં, હું વાત તો કરું, પછી એનામાં સુધારો આવે તોય ભલે અને ના આવે તોય ભલે. પછી એને જે સારું લાગે ને એ ભલે કરતી, બસ. એમ થોડી ચાલે, જે સારું લાગે એ કરે એટલે કહેવા શું માંગે છે તું? હા જે સારું લાગે એ કરે એટલે શું કરવા માંગે છે તું? હવે એ જ મને નથી ખબર. હવે સમજ્યા તમે? બહાર ક્યાં જાતી હોય, કોની હારે રહેતી હોય એ આપણને ખબર છે. જ્યારે આપણા ઘરની આબરૂ જાય ને ત્યારે ખબર પડશે. પણ એ જે અડધે પૂગી છે અડધેથી પાછી નહીં વળે, પણ એ રસ્તે જ હાલી જાય એવું લાગે છે મને. હા મને મારા દોસ્તારે ઘણી વાર કહે છે કે તારી બેન આમ ઠેઠ બહુ આગી હતી, મેં જોઈ હતી. પણ હવે હું એને હું જવાબ આપું? તમે કહો. સાચી વાત છે બેટા, હા. પણ મને એવું લાગે છે કે હેતલને સુધારવા માટે કંઈક તો રસ્તો લેવો પડશે. જુઓ કેટલા વાગ્યા? હા તો હજી ઘરે આવી છે? ના નથી આવી, એ તો મને દેખાય છે ને બેટા. પણ સાંભળ ને હું શું કહું છું, હા. આજે આવે તો આપણે વાત કરીએ ને. ચાલ ને વાત કરવા જઈએ. આવું શું કામ કરે છે? આપણે બધા ભેગા મળીને વાત કરીએ. હા કંઈ વાંધો નહીં, વાત કરીએ એની હારે. કારણ કે વાત કરવી પડશે. આમને આમ જો બેસી રહીશું ને હાથ પર હાથ ધરીને તો એને એમ છે કે છૂટ મળી ગઈ છે, કોઈ મને કંઈ નહીં કે. કહેવાની રીતે એને કહેવું તો પડશે જ ને. જો હું એને કહે ને તો ક્યાંય વૈશ્ય નહીં બોલતા, હું તમને પહેલાં કહું છું. તો હું એને કહું, બાકી તમારે જે કહેવું હોય કહી દેજો તો હું હોઈ જાઉં. ના ના ના, તારે જે કેવું હોય જે રીતે સમજાવું એ સમજાવ, હું વચ્ચે નહીં બોલું, પણ વાત કરીએ. હા હા ભલે.